આજના તાજા અને મુખ્ય સમાચાર. વડોદરામાં શંકાસ્પદ મોતની 2 ઘટના. જેએસએફસી બ્રિજ પરથી પટકતા યુવકનું મોત. બીજા બનાવમાં ફ્લેટમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ. વડોદરામાં એક જ દિવસે શંકાસ્પદ મોતની 2 ઘટનાઓથી ચકચાર મચી ગઈ છે. જીએસએફસી બ્રિજ પરથી પટકતા રણોલીના યુવકનું મોત અને ડભોઈ રોડ પર ફ્લેટમાંથી માંજલપુરના યુવાનનો મૃતદેહ મળતા પોલીસે બંને કેસમાં તપાસ શરૂ કરી છે. વડોદરા સંસ્કારીનગર. વડોદરા શહેરમાં શંકાસ્પદ મોતના 2 જુદા જુદા કિસ્સાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. એક તરફ જીએસએફસી બ્રિજ પરથી નીચે પટકતા રણોલીના એક યુવકનું મોત નીપજ્યું છે, જેને પરિવારે લૂંટ વિથ મર્ડર ગણાવી પોલીસ તપાસ માંગ કરી છે. તો બીજી તરફ ડભોઈ રોડ પર એક ફ્લેટમાંથી માંજલપુરના યુવકના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે રહસ્યનો તાગ મેળવવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના જીએસએફસી બ્રિજ પરથી નીચે પટકવાના કારણે રણોલીના યુવકનું ભરતમાળીનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના માર્ગ અકસ્માતની જણાતી હતી, પરંતુ મૃતકના પરિવારે આ મામલે લૂંટ બાદ હત્યા કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ કરીને ચોંકાવનારો વળાંક આપ્યો છે. પરિવારના આક્ષેપ મુજબ મૃતક ભરત માળીએ પહેરેલા સોનાનો કિંમતી દાગીના ગાયબ છે. લૂંટારાઓએ સોનાની લકી ચેન અને વીંટી લૂંટી લીધા બાદ પુરાવાનો નાશ કરવા માટે ભરતને બ્રિજ નીચે ફેંકી દીધો હોવાની આશંકા છે. આ ઘટનામાં મોતના કારણો પર સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે મૃતકનું એક્ટિવા બ્રિજ પર હેમખેમ મળી આવ્યું છે અને તેની ચાવી મૃતકના ખીચામાંથી જ મળી આવી છે. હાલ છાણી પોલીસે અકસ્માત અને હત્યા એમ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તથા કોલ ડિટેક્ટર્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. બીજી રહસ્યમય ઘટના વડોદરાના ડભોઈ રોડ પર સામે આવી છે, જ્યાં કુબેર એક્સપ્રેસ સોસાયટીના ફ્લેટ નંબર 103માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મૃતકની ઓળખ માંજલપુરની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા આકાશ પાટીલ તરીકે છે. પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે કે આકાશ અને તેના મિત્રો આ ફ્લેટમાં કોઈ પાર્ટી કરવા માટે આવ્યા હતા, જે દરમિયાન આ ઘટના બની હતી.